Hello friends, Diploma Engineering Semester 2 Applied Mathematics Statistics યુનિટ નંબર જે 5 છે આંકડાશાસ્ત્ર એમાં આજે આપણે જોવાના છીએ મીન ડેવિએશન. એટલે મીન ડેવિએશન નું જે યુનિટ સિલેબસ છે તમારી જોડે એ સિલેબસ પ્રમાણે અહીંયા તો મીન ડેવિએશન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન છે આના પછીના લેક્ચર્સમાં આવવાનું છે. અબાઉટ મીન એટલે મીન ને ધ્યાનમાં રાખીને મીન ડેવિએશન ઇવેલ્યુએટ કરવાનું છે. એ મીડિયન માટે પણ હોય છે પણ એ તમારા સિલેબસમાં નથી. અનગ્રુપ ડેટા અને ગ્રુપ ડેટા બંને માટે આપણે અહીંયા સરસ રીતે જોવાના છે. તો એક્ઝેક્ટલી શું છે કે માની લો કે તમારી જોડે 2, 3, 7, 9 આ ટાઈપનો અનગ્રુપ ડેટા આપેલો હોય તો આપણે શોધતા હતા એનું એક્સ બાર. તો એક્સ બાર કેવી રીતે શોધીએ કે આ સિગ્મા એક્સઆઈ કરતા હતા આપણે ડિવાઇડેડ બાય એન કરી દેતા. હવે અહીંયા જે એક્સ બાર તમને મળી જાય છે એના પછી તમારે અહીંયા એક્સઆઈ માઇનસ એક્સ બાર નું મોડ્યુલસ લેવાનું છે. એટલે હવે અહીંયા આપણે જોઈએ તો 10 થશે તમારી જોડે અને અહીંયા માની લો કે હું 8 લઈ લઉં. ક્લિયર? તો અહીંયા 10 + 10 એટલે 20 ડિવાઇડેડ બાય 4 કરવામાં આવે તો તમારી જોડે અહીંયા 5 આન્સર આપણને આવી જશે. હવે તમારે 2 - 5 એટલે અહીંયા ડેટા કયો થશે તમારી જોડે તો -3 એનું મોડ એટલે 3 થશે. 3 - 5 કરવામાં આવે તો -2 એનું મોડ 2 થશે. 7 - 5 એટલે અહીંયા 2 થશે. 8 - 5 કરવામાં આવે તો અહીંયા તમને 3 મળશે. એટલે હવે અહીંયા તમારે શોધવાનું છે સિગ્મા મોડ ઓફ xi માઇનસ x બાર ડિવાઇડેડ બાય n. એટલે અહીંયા 6 + 4 કરો એટલે 10 ડિવાઇડેડ બાય 5 એટલે તમને આન્સર મળી જાય છે 2 મળી જાય છે. સો આને કહેવામાં આવે છે મીન ડેવિએશન. એટલે મીન ડેવિએશન એક્ઝેક્ટલી શું રિપ્રેઝન્ટ કરે કે માની લો કે થોડુંક આપણે વધારે સારી રીતે સમજીએ કે માની લો કે આ તમારા જે ડેટા છે અહીંયા તમારું મીન છે. માની લો કે તમારું ક્લાસ 10th નું જે રિઝલ્ટ આવી ગયું છે. હવે એના જ માની લો કે ઓલ ઓવર ગુજરાતના બધા સ્ટુડન્ટ્સના એવરેજ કોઈક સ્ટુડન્ટ્સને 99% આવ્યા હોય, કોઈકને 98, કોઈકને 95 એટલે મતલબ જેમ જેમ અહીંયા જાઓ છો તમે 100% છે અને આ બાજુ જઈએ છીએ તો 0 છે. તો કોઈકને એવું પણ બને 28% છે, કોઈકને એવું બને 35% છે. હવે જનરલી એવું થતું હોય છે કે જે એવરેજ છે તમારી જોડે સપોઝ માની લો કે 65% તમારી એવરેજ મળી છે તો એ એવરેજના નિયર અહીંયા નજીકમાં વધારે ડેટા હોય. એટલે હવે જે 65% એવરેજ તમને કેવી રીતે મળી કે બધા જ સ્ટુડન્ટ્સના જે પર્સન્ટેજ તમને મળ્યા ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ તમે કર્યા તો તમને એનો મીન એક્સ બાર મળી ગયો. મીન ડેવિએશન ને સ્ટાન્ડર્ડ ડેવિએશન શું રિપ્રેઝન્ટ કરે કે જે એક્સ બાર ની જોડે આ જે ડેટા કેટલો ફેલાયેલો છે એ. હવે માની લો કે તમારી જોડે બધા જ અવલોકનો 3, 3, 3, 3 ચારે ચાર અવલોકનો 3 હોત. ક્લિયર? તો એની એક્સ બાર શું થઈ જાય તો તમારી જોડે 3 થઈ જાય. તો હવે મોડ ઓફ x માઇનસ x બાર કરવામાં આવે તો શું થઈ જાય તો એ 0 થઈ જાય. એટલે જેટલા અવલોકનો મધ્યકની નજીક છે મીનની નજીક છે તો અહીંયા મીન ડેવિએશન તમને નાનું મળતું જશે. પણ અવલોકનો દૂર દૂર સુધી ફેલાયેલા છે તો મીન ડેવિએશન તમને મોટું મળતું જશે. એટલે એક્ઝેક્ટલી આપણે મીન ડેવિએશનના સીધા દાખલા ઉપર ના તૂટી પડાય. એક્ઝેક્ટલી એને સમજવું જોઈએ કે ભાઈ આ ડિપ્લોમાના અંદર આ સબ્જેક્ટ રાખવામાં આવે છે તો એનું મિનિંગ શું છે. સો ધેટ ઇઝ મીન ડેવિએશન ખૂબ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. શું રિપ્રેઝન્ટ કરે કે તમારા જે ઓલ ઓવર બધો જે ડેટા છે એ મીનથી ક્યાં દૂર દૂર સુધી વિસ્તરાયેલો છે એ તમને રિપ્રેઝન્ટ કરશે. ક્લિયર? તો હવે આપણી જોડે જે જીટીયુ ના અંદર સમર 25 ક્વેશ્ચન 4B માં જે ક્વેશ્ચન પૂછાયેલો છે ફાઇન્ડ મીન ડેવિએશન અબાઉટ મીન ફોર ધ ફોલોઇંગ ડેટા. તો આપણે શાંતિથી એને જોવાનો ટ્રાય કરીએ. તો હવે તમારી જોડે જે ડેટા આપેલો હોય એક્સઆઈ એ એક્સઆઈ ની તમારે વેલ્યુ અહીંયા 30, 35, 39, 41, 36, 37, 43, 40 અને 32 લખી દેવાનું છે. તો પહેલું તમારો ટાર્ગેટ શું આવે કે એક્સ બાર શોધવો પડે. તો એક્સ બાર શોધવા માટે શું કરવું પડે એ બધાનું ટોટલ અને આ ડેટા કેટલો છે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એટલે તમારી જોડે n કેટલો છે 9 છે. ટોટલ સિગ્મા xi ડિવાઇડેડ બાય n કરો એટલે 37 અહીંયા આપણું મીન મળી જાય છે. તો અહીંયા તમારે એક્ઝામમાં કેવી રીતે લખવું પડશે કે પહેલું તો આ ટેબલ બનાવી દઈએ. પછી અહીંયા આપણે લખી દઈએ કે x બાર ઇક્વલ્સ ટુ સિગ્મા xi ડિવાઇડેડ બાય n. એટલે સિગ્મા xi છે 333 ડિવાઇડેડ બાય 9 કરવામાં આવે તો મને આન્સર મળી જાય છે 37. એટલે એક્સ બાર તો આપણે શોધવો પડે ને પડે. આ ડેટા છે તો આપણી જોડે એક્સ બાર આ રીતે શોધવો પડશે. એક્સઆઈ અને ફ્રીક્વન્સી આપેલી હોય તો એક્સ બાર આપણે જે અગાઉના વિડીયોમાં જોયું એ પ્રમાણે શોધવું પડશે. હવે તમારે શું ઇવેલ્યુએટ કરવાનું છે એક્સઆઈ માઇનસ મીન એટલે એક્સઆઈ માઇનસ એક્સ બાર.
એટલે હવે જો 30 છે 30 માઇનસ 37 કરો એટલે -7 આવે, 35 માઇનસ 37 કરો એટલે -2, એટલે અહીંયા નેગેટિવ પોઝિટિવ વેલ્યુ મળે તમને આપણે. હવે એ બધાનું મોડ લઈ લેવાનું, એટલે મોડ ઓફ xi માઇનસ x બાર આપણે કહીએ એને માનાંક કહીએ, એટલે નેગેટિવ હોય તો પોઝિટિવ, નેગેટિવ અને પોઝિટિવ તો પોઝિટિવ, તો એ તમને ટોટલ મળી જાય છે અહીંયા 30. એટલે આને શું કહેવાય? ધીસ ઇઝ કોલ્ડ સિગ્મા મોડ ઓફ xi માઇનસ x બાર ઇક્વલ્સ ટુ આપણને 30 મળી ગયું. અને n શું છે તમારી જોડે? 9, તો 30 ડિવાઇડેડ બાય 9 કરવામાં આવે તો 3.33. ધીસ ઇઝ નોન એઝ અ મીન ડેવિએશન. તો આપણે અહીંયા સરસ રીતે સમજી લઈએ. તો પહેલા x બાર શોધી કાઢ્યો છે. હવે અહીંયા મીન ડેવિએશન એટલે કે ગુજરાતીમાં કહેવાય સરેરાશ વિચલન. એકદમ સરસ સમજાવવાનું છે. 4B એટલે 4 માર્ક્સ નો ક્વેશ્ચન છે. તો સિગ્મા મોડ ઓફ xi માઇનસ મીન લખો તોય ચાલે, xi માઇનસ x બાર લખો તોય ચાલે, ડિવાઇડેડ બાય n. એટલે અહીંયા મળી ગયો તમને 30 ડિવાઇડેડ બાય 9 કરો તો 3.33 આપણો અહીંયા આન્સર સરસ રીતે આવી ગયું છે. એટલે અહીંયા સમર 25 ક્વેશ્ચન 4B આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી દીધું છે. ફાઇન્ડ ધ મીન ડેવિએશન. જો અહીંયા પણ વિન્ટર 23 5A એટલે અહીંયા 3 માર્ક્સમાં પ્રોબ્લેમ પૂછાયો છે. તો અહીંયા xi તમારી જોડે આપેલું છે, તો xi પરથી આપણે અહીંયા જે ડેટા છે 4 6, એટલે જો અહીંયા ખાસ એક ધ્યાન રાખવાનું કે અહીંયા જે ડેટા છે 4 6 2 4 5 5 પછી 4 4 છે અને 5 3 4 છે. ઓકે, એ શાંતિથી ધ્યાન રાખીને તમારે ડેટા એન્ટ્રી કરવાની છે. આ બધા જ નું સરસ રીતે તમે કેલ્ક્યુલેટરમાં સમેશન કરી દો તો 41 મળી જાય છે. કેટલા ડેટા છે? તો 3 3 6 3 9 અને 1 10, એટલે આ ડેટા 10 છે. તો હવે આપણી જોડે x બાર શું મળી જાય? તો x બાર ઇક્વલ્સ ટુ સિગ્મા xi ડિવાઇડેડ બાય n, એટલે અહીંયા 41 ડિવાઇડેડ બાય 10 કરવામાં આવે તો 4.1. એટલે જો આવું કદાચ પોઈન્ટમાં મળે તો ગભરાવાનું નથી. તો હવે xi માઇનસ મીન એટલે xi માઇનસ x બાર, એટલે કદાચ ઘણી વખતે સ્ટુડન્ટ્સ એવું પણ કરે કે 4 માઇનસ 4.1 કર્યું તો એને અહીંયા આ કોલમ કદાચ તમે ન લખો અને ડાયરેક્ટલી આ કોલમ લખી દેશો તો પણ ચાલશે, કારણ કે હવે આનું જે માઇનસ છે એનું અહીંયા આપણે પ્લસ કરવાનું છે, તો ડાયરેક્ટ તમે પ્લસ કરી દો તો અહીંયા પણ કરી શકો. તો xi માઇનસ મીન જે મળી જાય છે એનું તમારે ટોટલ કરી દેવાનું છે. ધીસ ઇઝ અવર યસ 7.4 મળી જાય છે. તો હવે અહીંયા આપણે શું લખીશું? તો x બાર મળી ગયું છે. તો મીન ડેવિએશન એને MD કહીશું આપણે, સરેરાશ વિચલન સવી પણ લખી શકાય છે. ક્લિયર? તો સિગ્મા f મોડ ઓફ xi માઇનસ x બાર ડિવાઇડેડ બાય n, એટલે અહીંયા 7.4 ડિવાઇડેડ બાય 10 કરો તો 0.74 તમને. જો મીન ડેવિએશન જેટલું નાનું મળે, નેગેટિવ ક્યારે મીન ડેવિએશન નહીં મળે કારણ કે આ મોડ છે. 0 ની નજીક મળે એનો મતલબ શું કે તમારું જે આ બધું xi નો ડેટા છે એ મીન ની નજીક ડેટા છે. જો અહીંયા ઉપરના એક્ઝામ્પલમાં તમે જુઓ તો 37 છે, તો ક્યાંક 37 છે, પછી 43 છે, 40 છે, ક્યાંક 30 છે, એટલે ડિસ્ટન્સ. તો અહીંયા મીન મતલબ ફેલાયેલો વધારે છે તમારો ડેટા. અહીંયા તમારી જોડે જે ડેટા છે એ 0.74 એટલે 4.1 ની બહુ નજીકનો તમને ડેટા અહીંયા મળી રહ્યો છે. હવે નેક્સ્ટ કદાચ એક્ઝામ્પલ એવું આવે કે જેના અંદર તમારી જોડે વેરિયેબલ મતલબ સેકન્ડ ટાઈપનો ડેટા, પહેલો હતો એ અવર્ગીકૃત ડેટા હતો તમારી જોડે, અનગ્રુપ્ડ ડેટા હતો. હવે નેક્સ્ટ છે તમારી જોડે ગ્રુપ ડેટા. ગ્રુપ ડેટાના અંદર બે પાર્ટ છે કે તમારી જોડે વેરિયેબલ xi ફ્રીક્વન્સી fi નો ડેટા આવે કે ક્લાસ ઇન્ટરવલ અને fi નો ડેટા આવે, તો તમારે શું કરવાનું રહેશે? તો અહીં xi છે અને fi, તો 3 4 5 6 7 8, તો 3 4 5 6 7 8 અહીંયા ડેટા આપી દીધું છે. ફ્રીક્વન્સી કેટલી છે? તો 137522, 137522, એનું ટોટલ કરવામાં આવે તો મને મળી જાય છે અહીંયા 20. હવે આપણે અહીંયા fi xi, કારણ કે મીન શોધવું હોય તમારે અહીંયા આ ડેટામાં તો તમારે એક fi xi ની જરૂર પડે. એટલે હું ફરીથી દરેક વખતે રિપીટેશન એટલા માટે કરું છું કે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, વિડીયો જુઓ છો બરાબર છે, પણ જ્યાર સુધી તમે જાતે રકમ સમજી અને જાતે, કારણ કે હવે આમાં કઈ કોલમની જરૂર છે એ તો જ તમને સમજાશે. તો fi xi આપણે શોધી કાઢવું પડશે. એ મને મળી ગયા, બંનેનું મલ્ટીપ્લાય કર્યું તો 3 into 1 4 into 3 કરે. હવે તમારે x બાર પહેલા શોધી કાઢવાનો, એટલે x બાર શોધવા માટે આપણે કોની જરૂર પડે? તો x બાર ઇક્વલ્સ ટુ સિગ્મા fi xi
ડિવાઇડેડ બાય સિગ્મા એફઆઈ. એટલે હવે અહીંયા જો અહીંયા પાછું પેલા ધારી લીધેલ મધ્યકની રીતે પણ શોધી શકાય, પણ હવે એ બધામાં પડવાનું આપણે નથી. એકદમ સિમ્પલ બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું હોય, કેલ્ક્યુલેટર એલાઉ છે તો આપણે મલ્ટિપ્લિકેશન કરી દઈશું. 110 ડિવાઇડેડ બાય 20 કરવામાં આવે તો મને આન્સર મળી ગયો છે અહીંયા 5.5 મળી જાય છે. હવે અહીંયા મીન ડેવિએશનની ફોર્મ્યુલા શું છે? તો સિગ્મા xi માઇનસ x બાર આપણે જે કરતા હતા તો અહીંયા fi જોડે લેવાનું છે અને નીચે સિગ્મા ઓફ fi આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે અહીંયા xi માઇનસ મીન લઈશું આપણે. તો અહીંયા મીન કેટલું મળ્યું તમને? 5.5 મળ્યું છે. તો અહીંયા 3 માઇનસ 5.5 એનું માનન કરી દઈએ એટલે 2.5 મળી જાય છે. એ રીતે બીજામાં 4 માઇનસ 5.5 કરો એટલે 1.5. એ જ પ્રમાણે મીન ડેવિએશન અહીંયા આના ટોટલની અહીંયા કઈ તમારે જરૂર નથી. આપણે હવે આ જે મોડ ઓફ xi માઇનસ મીન મળ્યું છે એને fi જોડે મલ્ટીપ્લાય કરવું છે. તો fi ઇન્ટુ મોડ ઓફ xi માઇનસ મીન એટલે 2.5 ઇન્ટુ 1 તો 2.5, 1.5 ઇન્ટુ 3 કરો તો 4.5. એટલે તમને fi મોડ ઓફ દરેક માટે આપણે ઇવેલ્યુએટ કર્યું એનું ટોટલ કરવાનું છે. તો હવે આપણી જોડે શું મળશે અહીંયા? નાઉ fi મોડ ઓફ xi માઇનસ x બાર તમને મળી ગયું છે 21, સિગ્મા fi મળી ગયું છે અહીંયા 20. તો તમે કેલ્ક્યુલેટરમાં 21 ડિવાઇડેડ બાય 20 કરો તો 1.05 આપણને મીન ડેવિએશન એટલે કે સરેરાશ વિચલન એકદમ સરળતાથી મળી જાય છે. એટલે બહુ જ ઈઝી છે. xi હતું, fi હતું, fi xi ઇવેલ્યુએટ કર્યા, એનો યુઝ કરીને x બાર શોધી કાઢ્યો. x બાર નો અહીંયા યુઝ કરવાનો છે તો મોડ ઓફ xi માઇનસ x બાર કરી દીધું. એ જે મળે છે એને fi જોડે મલ્ટીપ્લાય કરી દીધું. ટોટલ ડિવાઇડેડ બાય સિગ્મા fi. ધીસ ઇઝ નોન એઝ અ મીન ડેવિએશન. બહુ ઈઝી વેમાં આપણને સમજાઈ ગયું છે. સેમ એવો જ એક્ઝામ્પલ છે. તો અહીંયા આપણી જોડે xi છે, fi છે, અહીંયા શોધ્યું આપણે fi xi શોધી કાઢ્યું છે. અહીંયા મોડ ઓફ xi માઇનસ મીન x બાર, પછી fi ની જોડે મોડ ઓફ xi માઇનસ x બાર આપણે એટલે 4, 8, 11, યસ 17, 20, 24. ઓકે, આ ડેટા આપણે અહીંયા xi લખી દીધા છે. અહીંયા fi તમારી જોડે 3595431. ઓકે, એ પણ બરાબર છે. fi xi આ બંનેનું મલ્ટિપ્લિકેશન 420 ડિવાઇડેડ બાય 30 કરવામાં આવે તો એ મળી જાય છે મને 14. હવે મોડ ઓફ xi માઇનસ મીન એટલે 4 માઇનસ 14, 4 માઇનસ 14 નું મોડ એટલે માઇનસ 10 નું મોડ 10 થશે. 8 માઇનસ એટલે 6. તો એ ડેટા પણ મળી ગયો છે. હવે આનું મલ્ટીપ્લાય કરવાનું છે fi જોડે. તો હવે આપણે અહીંયા જોડે બાજુમાં કેવી રીતે લખીશું? અહીંયા તો પહેલામાં પહેલું તો x બાર ઇક્વલ્સ ટુ સિગ્મા fi xi ડિવાઇડેડ બાય સિગ્મા fi. તો સિગ્મા fi xi 420 ડિવાઇડેડ બાય સિગ્મા fi એટલે 30 કરવામાં આવે તો 1 0 કેન્સલ આઉટ થઈ જશે. તમારી જોડે 14 ગુણ્યા 3 કરો એટલે 42 આવી જશે. હવે મીન ડેવિએશન તો સિગ્મા fi મોડ ઓફ xi માઇનસ x બાર ડિવાઇડેડ બાય સિગ્મા fi. તો અહીંયા મળી ગયું છે 174 ડિવાઇડેડ બાય તમારી જોડે અહીંયા ટોટલ fi કેટલું છે? 30 છે. તો આન્સર મળી ગયો છે 5.4 મળી જશે. ક્લિયર? આ રીતે તમે એકદમ સરળતાથી સોલ્યુશન્સ તમે શોધી શકો છો. ક્લિયર? એકદમ બરાબર. આપણે થોડુંક ધ્યાનથી જોઈ લઈશું કે 174 ડિવાઇડેડ બાય, એક જ મિનિટ, 174 ડિવાઇડેડ બાય 30 કરવામાં આવે તો 5.8. હા સોરી, મને થોડો ડાઉટ લાગ્યો. હા, 5.8 આપણને મળી જાય છે. ક્લિયર? નાઉ નેક્સ્ટ, હવે જે આપણું ફાઇનલ એટલે આપણે કયા ડેટા જોયા? અનગ્રુપ ડેટા જોઈ લીધા જેમાં x1 x2 હતા, વેરિયેબલ xi ફ્રીક્વન્સી fi આપેલું તો એ ટાઈપના જોયા. અને હવે તમારી જોડે જો ક્લાસ ઇન્ટરવલ આપેલો હોય તો એ ડેટા આપણે કેવી રીતે સોલ્વ કરીશું એ પણ અહીંયા આપણે જોઈએ છીએ. સમર 25 ક્વેશ્ચન 5 એમાં પૂછાયેલો એક્ઝામ્પલ છે. તો 0 થી 10, 10 to 20, 20, 30, 30, 40 અને 40, 50 ક્લાસ લખી દેવાનો છે. એનું મધ્ય બિંદુ મિડલ એટલે અહીંયા મિડ વેલ્યુ લખી દેવાની છે ક્લાસની. તો xi એટલે 0 થી 10 છે તો 5, 15, 25, 35, 45. ફ્રીક્વન્સી fi એટલે જો મેં અહીંયા તમારી જોડે બે ઇમેજ એટલા માટે કે આ તમારા ક્વેશ્ચન પેપરમાં આપેલું છે અને અહીંયા તમારે સોલ્યુશનમાં આન્સર શીટમાં લખવાનું છે. fi તો તમારી જોડે 5, 8, 15, 16 અને 6 એ પણ આપણે અહીંયા સરળતાથી મળી ગયું છે. હવે આપણે પહેલા x બાર શોધવા માટે કેવી રીતે મળશે? તો x બાર ઇક્વલ્સ ટુ
સિગ્મા એફઆઈ એક્સઆઈ ડિવાઇડેડ બાય સિગ્મા એફઆઈ. એટલે અહીંયા પેલું પદ વિચલન ને બધું થઈ જાય, પણ એવું બધું કંઈ કરવા જવાની જરૂર નથી. એફઆઈ એક્સઆઈ નું ટોટલ મળી ગયું છે 1350 ડિવાઇડેડ બાય 50 કરવામાં આવે તો આપણને મીન મળી જાય છે 27 મળી ગયું છે. હવે આપણે શોધવાનું છે કે મીન ડેવિએશન. તો ફોર્મ્યુલા એ જ છે સિગ્મા એફઆઈ મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર ડિવાઇડેડ બાય સિગ્મા એફઆઈ. ક્લિયર? એટલે હવે જો પેલું તમે પદ વિચલન કર્યું હોય તો પાછી પણ એવું બધું કંઈ કરવાની જરૂર નથી, એકદમ સરળતાથી. તો એક્સઆઈ માઇનસ 27 એટલે અહીંયા જો 5 માઇનસ 27 કર્યું તો 22 એટલે મોડ બરાબર લખી દીધા છે. 22 મલ્ટીપ્લાય એફઆઈ એટલે 10 બરાબર આ થઈ ગયું છે. તો એનું ટોટલ મળી ગયું 472 ડિવાઇડેડ બાય મીન તમારી જોડે છે અહીંયા 27. તો મીન ડેવિએશન 9.44. એક જ મિનિટ કેલ્ક્યુલેટરમાં આપણે વેરીફાઈ કરી લઈએ. 472 ડિવાઇડેડ બાય 20 મીન ડિવાઇડેડ બાય આપણે અહીંયા કરવાનું થશે 50 કરવા પડશે ને, ડિવાઇડેડ બાય 50. તો 9 પોઈન્ટ કારણ કે આપણે ડિવાઇડેડ બાય સિગ્મા એફઆઈ કરવાનું છે. હા, તો 9.44 આપણને આન્સર મળી ગયું છે. એટલે જો તમે એકદમ અહીંયા સરળતાથી આપણે મીન ડેવિએશન સોલ્વ કરી દીધું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જે વિન્ટર 23 ક્વેશ્ચન 5a. એટલે જો ખબર નથી હવે કે ઘણા ઇક્વેશન પેપર સેટર ઘણું બધું ડેટા શોધવાનો હોય તો એ 3 માર્ક્સમાં પૂછી લે છે. ઘણા ક્વેશ્ચન પેપર સેટર માની લો કે તમારી જોડે અહીંયા એક્ઝામ્પલ જે હતા એ 4b એટલે આ એકદમ નાનું એક્ઝામ્પલ 4 માર્ક્સમાં બી પૂછી લીધા હોય છે, પણ આપણે એ રીતે બરાબર તૈયારી રાખવાની છે. 30 40 40 50 અપ ટુ 90 ટુ 100 એક્સઆઈ તમારી જોડે જે ડેટા છે આ બંનેની મિડલ વેલ્યુ એફઆઈ શોધી કાઢ્યું છે, એફઆઈ એક્સઆઈ શોધી કાઢવાનું છે. તો અહીંયા એક્સ બાર ઇક્વલ્સ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ ડિવાઇડેડ બાય સિગ્મા એફઆઈ. એટલે તમારે એક કામ કરવાનું છે. વિડીયો તમે જોઈ લીધો, સરસ સમજાઈ ગયો છે. હવે આ ક્વેશ્ચન જે રકમ છે એ જ તમે જુઓ અને તમે જાતે તમારી રીતે પ્રેક્ટિસ કરવાની છે. કાં પછી તમારી જોડે બુક્સ છે કે જે કોલેજના અસાઇનમેન્ટ્સ મળેલા છે, જાતે દરેકે દરેક મેથડના બબે એક્ઝામ્પલ્સ સમજીને ગણી કાઢશો તો તમારા જે 3 માર્ક્સ કે 4 માર્ક્સનો એટલે સ્ટેટિસ્ટિક્સ જે 15 માર્ક્સ છે એકદમ રોકડે રોકડા આપણે થઈ જશે. તો 3100 ડિવાઇડેડ બાય સિગ્મા એફઆઈ અહીંયા 50 છે, તો આન્સર મળી જાય છે અહીંયા 62 મળી જાય છે. તો હવે તમારે મીન ડેવિએશન જોઈતું હોય તો એફઆઈ મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર ડિવાઇડેડ બાય સિગ્મા એફઆઈ. તો અહીંયા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બારની વેલ્યુ 568 ડિવાઇડેડ બાય 50 કરવામાં આવે તો 11.36 તમારો આન્સર મળી જાય છે. એટલે આ રીતે આપણે સરસ જીટીયુના જેટલા બી પ્રોબ્લેમ્સ હતા એ બધા જ આપણે મસ્ત શાંતિથી સોલ્વ કરી દીધા છે. જો વિડીયોમાં મજા આવી હોય તો એક મસ્ત લાઈક કરી દેજો. નેક્સ્ટ વિડીયો સ્ટાન્ડર્ડ એવિએશનનો ખૂબ જલ્દીથી આવી રહ્યો છે. સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો તો જલ્દી તમારી જોડે વિડીયો પહોંચી જાય. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.